ओके फाइन. तो यस, ऑल ओवर બોડી ટિશ્યુ પર બેઝિકલી બીટા એડ્રેનર્જિક રિસેપ્ટર ક્યાં ક્યાં આવેલા છે અને એને મીડિયેટેડ કયા કયા ફંક્શન થાય છે જોયા છે. નાઉ વી આર લેફ્ટ વિથ જસ્ટા ગ્લોમેરુલર ઓપરેટર જ્યાં બીજી બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા છે. યસ, ઓકે, ઇટ્સ અ બ્યુટીફુલ સિસ્ટમ રનિંગ એન્જિયોટેન્સિન એન્ડોથેલિયલ સિસ્ટમ. તો હું અહીંયા જસ્ટ ખાલી નેફ્રોન ડ્રો કરું છું, રાઈટ. તો યસ, કેટેગરી સી એટલે કે ફાર્મેકોલોજીમાં આપણે નેફ્રોલોજી પર ડિટેલમાં ડિસ્કશન કરવાના છે, રાઈટ. ઓકે, તો માનો કે રિનલ આર્ટરીની સો મેની બ્રાન્ચીસ, એમાંની એક બ્રાન્ચ અહીંયા ડ્રો કરીએ છીએ. કઈ આને શું કહીશું આપણે? આર્ટેરિયોલ છે. કઈ આર્ટેરિયોલ કહીશું આપણે? હા, આ આર્ટેરિયોલર સ્ટ્રક્ચર છે જેને આપણે શું કહીશું બેઝિકલી? એક આ બેઝિકલી કેપિલરી બેડની અંદર બાયફર્કેટ થાય છે, પછી વળી પાછી કેપિલરી બેડની અંદર બાયફર્કેટ થાય છે અને પછી ફાઇનલી શું બનાવે છે? વેઇન. યસ, અને અલ્ટિમેટલી શું થાય છે? માનો કે આ રિપ્રેઝેન્ટેટિવ વિનસ સિસ્ટમ છે, તો રિપ્રેઝેન્ટેટિવ વિનસ સિસ્ટમમાં ડ્રેન થાય છે, રાઈટ. આવી. યસ, અને યસ, ધીસ ઇઝ કઈ આર્ટેરિયોલ? એફરન્ટ કે ઇફરન્ટ? યસ, ઇફરન્ટ કે એફરન્ટ? એફરન્ટ. એ યાર, બહુ બધા તમે જબરદસ્ત લચ્છા મારી રહ્યા છો. અને આ જે કેપિલરી બેડ છે એને આપણે શું કહીશું? ગ્લુમેરુલર કેપિલરી બેડ. અને આને શું કહીશું? આ તમે અહીંયા રિપ્રેઝેન્ટેટિવ પણ આ આખા નેફ્રોનની ફરતે ગૂંચળણી માફક ભરાયેલું છે, એટલે કે આ બધી ટ્યુબ છે, તો પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ, રાઈટ. બહુ મહેનત બહુ જરૂરી છે. ફાર્મેકોલોજી શીખવી છે પણ થોડું રીડિંગ કરવું પડશે. તો એઝ એફરન્ટ આર્ટેરિયોલર સ્ટ્રક્ચર એપ્રોચ ટુ ધ યુ કેન સે ગ્લુમેરુલર કેપિલરી બેડ, ઇટ્સ યુ કેન સે સ્મૂથ મસલ સેલ ગેટ મોડિફાઈડ, રાઈટ. અને મોડિફાઈડ સેલને આપણે શું કહીએ છીએ? Yes, Pulcasinal cell. And Pulcasinal cell are responsible to release what? Immediately cover renin. Renin, right? And yes, બીજું શું થાય છે કે યસ, અહીંયા બેઝિકલી શું કહેવાય કે થીક અસેન્ડિંગ લિમ્બ ઓફ લૂપ ઓફ હેન્લે. અને બેઝિકલી યસ, આ કયો છે પોર્શન? સેગમેન્ટને કહીશું આપણે ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. જ્યાં થાય છે ત્યાં બેઝિકલી યસ શું છે? તો ડાર્ક એન્ડ ટોલ મોડિફાઈડ સેલ છે જેને શું કહે છે? મેક્યુલા ડેન્સા. અને દે કનેક્ટેડ વિથ સમ કનેક્ટિવ સેલ ઓર ક્લાસિક સેલ, અને જે ટુગેધર દે આર કોલ્ડ juxtaglomerular operators. And juxtaglomerular operators is having which receptor basically? Yes, beta 1 adrenergic receptor, right? Making sense? હવે બેઝિકલી ફિઝિયોલોજી શું છે? તો બેઝિકલી આ પોલ્કેસિનલ સેલ છે બેઝિકલી યસ રેનિન રિલીઝ કરે છે. રેનિન છે એ લીવર દ્વારા પ્રોડ્યુસ થતો એન્જિયોટેન્સિનોજન પર કામ કરીને એને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરે છે. અને એન્જિયોટેન્સિન 1 છે એ પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન થ્રુ જ્યારે પાસ થાય છે ત્યારે એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ થાય છે. અને એન્જિયોટેન્સિન 2 ઇઝ અ પોટેન્ટ વેઝોકોન્સ્ટ્રિક્ટર. અને પોટેન્ટ વેઝોકોન્સ્ટ્રિક્ટર થવાના કારણે બેઝિકલી શું થાય છે? તો બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ કરે છે. એન્જિયોટેન્સિન 2 ઇઝ અ સીએનએસ સ્ટિમ્યુલન્ટ, રાઈટ. અને સીએનએસ સ્ટિમ્યુલન્ટ થવાના કારણે સીએનએસ મીડિયેટેડ એના ફર્ધર ફંક્શન ઓગમેન્ટ થાય છે. બીજું શું થાય છે? તો એન્જિયોટેન્સિન 2 છે એ બેઝિકલી શું થઈ જાય છે કે યસ એડ્રિનલ ગ્લેન્ડ છે એમાં એડ્રિનલ કોર્ટેક્સ, અહીંયા ડ્રો કરું છું, ધીસ ઇઝ એડ્રિનલ ગ્લેન્ડ, ધીસ ઇઝ એડ્રિનલ કોર્ટેક્સ. અને એડ્રિનલ કોર્ટેક્સ પર કયું સ્ટ્રક્ચર આવેલું છે? ઝોના ગ્લુમેરુલોઝા. ઝોના ગ્લુમેરુલોઝા
અને એની પર બેઝિકલી રિસેપ્ટર આવેલા છે કોની માટે? એન્જિયોટેન્સિન 2 માટે. એન્જિયોટેન્સિન 2 છે બેઝિકલી એ આ ઝોના ગ્લોમેરુલરને સ્ટિમ્યુલેટ કરીને બેઝિકલી સ્પેસિફિક હોર્મોનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરે છે જનરલ સર્ક્યુલેશનમાં. યસ, શું કહીએ છીએ હોર્મોનને આપણે? અલ્ડોસ્ટેરોન. અલ્ડોસ્ટેરોન, વેરી ગુડ. અલ્ડો બેઝિકલી શું કરે છે? અલ્ડોસ્ટેરોન છે બેઝિકલી યસ લાસ્ટ પાર્ટ ઓફ ધ નેફ્રોન છે ત્યાંથી બેઝિકલી શું કરે છે? તો સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન ઇન્ક્રીઝ કરે છે. સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન ઇન્ક્રીઝ થાય છે અને માનો કે ધીસ ઇઝ જનરલ સર્ક્યુલેશન. સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન થાય છે જનરલ સર્ક્યુલેશનની અંદર પછી જઈ અને બેઝિકલી શું થાય છે? સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન થઈ અને અલ્ટિમેટલી બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ કરશે. બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે. રાઈટ? સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન થશે અને આ પ્રમાણે હિમોડાયનેમિક્સ મેન્ટેન થતું હોય છે. રાઈટ? તો સ્ટ્રેસફુલ કન્ડિશનમાં આપણે બ્લડ પ્રેશર વધારવું છે. રાઈટ? તો આપણે બ્લડ સોલ્ટ એન્ડ વોટરને રિટેન કરીશું બોડીમાં. બીજું શું છે? એન્જિયોટેન્સિન 2 છે એ એડ્રિનલ પિટ્યુટરી ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરે છે અને એન્ટી ડાયુરેટિક હોર્મોન રિલીઝ કરે છે. એન્ટીરિયર કે પોસ્ટિરિયર? પોસ્ટિરિયર પિટ્યુટરીમાંથી બેઝિકલી શું રિલીઝ થાય છે? એડીએચ, એન્ટી ડાયુરેટિક હોર્મોન. એન્ટી ડાયુરેટિક હોર્મોન બેઝિકલી શું છે? તે લાસ્ટ પાર્ટ ઓફ નેફ્રોનમાં રહેલી વોટર ચેનલને વધારે પરમિએબલ બનાવે છે અને પરમિએબલ થશે તો યસ અહીંથી વળી પાછું વોટર રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થઈ જાય છે જેના કારણે વધારે સોલ્ટ યુ કેન વોટર રિટેન્શન થાય છે અને બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે. ધીસ ઇઝ નોર્મલ ફિઝિયોલોજીકલ ફિનોમેના. રાઈટ? ઓકે, તો આ વસ્તુ શું થશે? તો એન્ડોજીનસ કેટાકોલામિન છે એ આ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે તો અલ્ટિમેટલી શું થશે? તો રેનિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. રેનિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો અલ્ટિમેટલી શું થશે? વિનો કોન્સ્ટ્રિક્શન, આર્ટેરિયલ કોન્સ્ટ્રિક્શન, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે. બીજું શું થશે? એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો અલ્ડોસ્ટેરોનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. અલ્ટિમેટલી સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન ઇન્ક્રીઝ થશે અને બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે. રાઈટ? એડીએચ નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ છે. એડીએચ છે વધારે વોટર રીએબ્ઝોર્પ્શન કરશે અલ્ટિમેટલી બ્લડ વોલ્યુમ અને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે. ધીસ ઇઝ નોર્મલ ફિઝિયોલોજીકલ ફિનોમેના. રાઈટ? ઓકે, આના સિવાય બીજું કે આપણે યાદ છે બીજું? અને અલ્ટિમેટલી આનાથી બ્લડ પ્રેશર વધતું નથી, આનાથી બેઝિકલી હિમોડાયનામિક્સ મેન્ટેન થાય છે. રાઈટ? આપણે બધામાં રાસ કામ કરે છે પણ એ એબનોર્મલી કામ નથી કરતી. બરાબર છે? મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો these are the body tissue where beta adrenergic receptor are basically dominantly are available, that is beta 1 and beta 2. Okay, તો યસ હવે જોઈએ છે કે આપણે બીટા એડ્રેનર્જિક રિસેપ્ટર બ્લોકર્સ અથવા એન્ટાગોનિસ્ટ ડ્રગ એપ્લાય કરીએ છીએ. રાઈટ? મારી જોડે લખવા માટે જગ્યા નથી એટલે હું પાછળથી લખીશ કે બીટા બ્લોકર્સના પ્રકાર જોઈશું. બીટા બ્લોકર બેઝિકલી હું બોલી જઉં છું જસ્ટ તમારા દિમાગમાં રહે. તો બીટા બ્લોકર છે બેઝિકલી 3 કેટેગરીમાં છે: ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી અને થર્ડ ડિગ્રી. ફર્સ્ટ ડિગ્રી બીટા બ્લોકર છે બેઝિકલી દે આર નોન સિલેક્ટિવ બીટા બ્લોકર. નોન સિલેક્ટિવ એટલે શું? કે એમની જોડે સિલેક્ટિવિટી ના હોય. તો બધા એટલે બીટા 1 અને બીટા 2 બંનેને બ્લોક કરે. સિલેક્ટિવ બ્લોકર એટલે કે સિલેક્ટિવ જ છે. સિલેક્ટિવ મોસ્ટલી બીટા 1 બ્લોકર હોય છે. રાઈટ? તો ફર્સ્ટ જનરેશન છે બીટા બ્લોકર ધેટ ઇઝ નોન સિલેક્ટિવ એટલે કે બીટા 1 અને બીટા 2 ને બ્લોક કરશે, બંનેને બ્લોક કરશે. તો ફર્સ્ટ જનરેશનમાં જે ફર્સ્ટ જનરેશન બીટા બ્લોકર છે એમાં જે બેઝિકલી મોલેક્યુલ છે ધેટ ઇઝ પ્રોપ્રાનોલોલ. હેવ યુ હર્ડ ધ નેમ? પ્રોપ્રાનોલ, પછી સોટાલોલ, ટાઇમોલોલ, અધરવાઇઝ ટાઇમોલોલ જ કહેતા હોય છે, ટાઇમોલોલ. તો ધીઝ આર ધ ફર્સ્ટ જનરેશન બીટા બ્લોકર. દેન સેકન્ડ જનરેશન બીટા બ્લોકર છે દે આર બેઝિકલી સિલેક્ટિવ બીટા બ્લોકર. સિલેક્ટિવ એટલે કે લો ડોઝમાં આપો તો સ્પેસિફિકલી બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરને જ બ્લોક કરશે. રાઈટ? અને બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર ડોમિનન્ટલી ખબર છે હાર્ટ પર છે એટલે કે કાર્ડિયો ઇન્હિબિશન કરશે, એ બી તમને ખબર છે. તો સેકન્ડ જનરેશન બીટા બ્લોકર છે જે બેઝિકલી સિલેક્ટિવ ડ્રગ છે. તો લો ડોઝમાં આપશું તો એ બેઝિકલી બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરને બ્લોક કરે છે અને એની અંદર એને એક્ઝામ્પલ કયા છે? યસ, તો બધાને ખબર છે. એટિનોલોલ, મિટોપ્રોલોલ, એસ્બ્યુટોલોલ, બિઝોપ્રોલોલ. ધેન યસ, આટલા. ઓકે, બીજા તમને કોઈ નામ મળે? ઓકે, તો
કયા કયા છે? એટિનોલોલ, મિટોપ્રોલોલ, એસ્બુટોલોલ, bisoprolol, right? These are the you can say generation 2 beta blocker, right? And third છે એ બેઝિકલી મિક્સ બ્લોકર છે, પણ એને મિક્સ બીટા બ્લોકર કહેવાય કે મિક્સ આલ્ફા બ્લોકર? ઇટ્સ અ ક્વેશ્ચન, પણ અહીંયા આપણે બીટા બ્લોકર તરીકે રાખીએ છીએ. તો મિક્સ બ્લોકર છે તમે સાંભળેલું છે, અહીંયા મેં નામ લખેલું છે લેવેટેલોલ છે. બેઝિકલી આ જે થર્ડ જનરેશન બીટા બ્લોકર છે એ બીટા 1, બીટા 2 અને આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરને બ્લોક કરે છે, રાઈટ? તો આ જે મિક્સ બ્લોકર છે, મિક્સ બીટા બ્લોકર કહી શકાય તમે. તો એ મિક્સ થર્ડ જનરેશન બીટા બ્લોકર છે એમાં બેઝિકલી જે મોલેક્યુલ છે એમાં લેવેટેલોલ છે અને કાર્વેડિલોલ છે, રાઈટ? અને એની પર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. પણ તમને ખબર છે કે લેવેટેલોલ છે બેઝિકલી મેલિગ્નન્ટ હાઇપરટેન્શનમાં એન્ડ ઓર્ગન ડેમેજ થયા હોય તો, રાઈટ? અને હાઇપરટેન્સિવ એમરજન્સી થઈ હોય અથવા પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ રિફ્રેક્ટરી હાઇપરટેન્શન હોય એની અંદર લેવેટેલોલ યુઝ કરતા હોય છે. કાર્વેડિલોલ છે બેઝિકલી કાર્ડિયો સિલેક્ટિવ બીટા બ્લોકર છે કે કાર્ડિયાક ફેલિયરની સ્ટેજની અંદર ચોઇસ ઓફ ડ્રગ કાર્વેડિલોલ હોય છે. કાર્વેડિલોલ છે બેઝિકલી એન્ટીઓક્સિડન્ટ તરીકે બી કામ કરે છે. એન્ટીઓક્સિડન્ટ તરીકે શું? એટલે બેઝિકલી કાર્ડિયાક ફેલિયર ક્યારે થયું હોય તો કોરોનરી આર્ટરીની અંદર એથેરોમેટસ પ્લાક ફોર્મેશન ચાલુ થયા અને કોરોનરી આર્ટરી ડિઝીઝ સ્ટાર્ટ થયો તો જ પેશન્ટ કાર્ડિયાક ઇસ્કેમિક બને અને પછી ફેલિયરમાં જાય. મેકિંગ સેન્સ ઓર નોટ? તો આમાં જે કાર્વેડિલોલની જે એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે એ બીટા 1, બીટા 2 અને આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરને બ્લોક કરીને એની ઇફેક્ટ તો બતાવે છે, સાથે સાથે શું કરે છે તો જે એથેરોમેટસ પ્લાકનું ફોર્મેશન છે એનો પ્રોગ્રેશનને શું કરે છે? કંટ્રોલ કરે છે, કારણ કે એન્ટીઓક્સિડન્ટ તરીકેનું કામ કરે છે. તો પ્રોગ્રેશન ને પ્રોપોગેશન બંને શું કરે છે? રિગ્રેડ કરે છે અને ફર્ધર એડવાન્સ એથેરોમેટસ પ્લાકનું ફોર્મેશન થવાથી એને પ્રિવેન્ટ કરે છે, રાઈટ? તો પેથોલોજી જે છે તેની આજુબાજુ રહે છે. મેકિંગ સેન્સ ઓર નોટ? હું ડિટેલમાં ડિસ્કશન કરીશ અત્યારે, પણ અત્યારે જસ્ટ વાત કરીએ કે હવે ઓકે વન્સ યુ એડમિનિસ્ટર બીટા બ્લોકર કઈ વાપરો છે જવા દો, પણ તમે બીટા બ્લોકર આપો છો તો આપણે એવું માનીએ કે બીટા બ્લોકર છે બીટા 1 અને બીટા 2, પણ અત્યારે આપણે સિસ્ટમેટિકલી જઈએ. અત્યારે બીટા 1 પર વાત કરીએ, કારણ કે બીટા બ્લોકરની વાત કરીએ બહુ યાદ રાખજો. બીટા બ્લોકરની વાત કરીએ ત્યારે બીટા 2 રિસેપ્ટર બ્લોક થવાના કારણે જે ઇફેક્ટ મળે છે મોસ્ટલી સાઇડ ઇફેક્ટ છે. મોસ્ટલી શું છે? હું જસ્ટ તમને એક્ઝામ્પલ આપું, કાઇન્ડલી ફોકસ હિયર. માનો કે રેસ્પિરેટરી સિસ્ટમ પર બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર છે તે એન્ડોજીનસ કેટેકોલામિન બાઇન્ડ થાય છે અને બેઝિકલી આપણે શું મળે છે? બ્રોન્કોડાયલેશન થાય છે, જે જરૂરી છે. હવે તમે બીટા બ્લોકર આપો છો ડ્રગ અને માનો કે બીટા 2 રિસેપ્ટર બ્લોક થઈ જાય છે તો એન્ડોજીનસ કેટેકોલામિન છે ત્યાં બાઇન્ડ થઈ શકશે નહીં થાય, તો બ્રોન્કોડાયલેશન મળશે નહીં મળે, તો બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન થશે અને ચાન્સ કે જે અસ્થમેટિક પેશન્ટ હશે તો સીઓપીડી ના પેશન્ટ હશે એમાં બ્રોન્કોસ્પાઝમ થશે અને પરિસ્થિતિ વધારે ખરાબ થશે. તો ધીસ ઇઝ વન ટાઈપ ઓફ સાઇડ ઇફેક્ટ. તો બીટા 2 રિસેપ્ટર મીડિયેટેડ હું અહીંયા મોટી વાત કરી લઈશ, પણ ડોમિનેટલી ક્યાં વાત કરીશું? બીટા બ્લોકર સાઇડ ઇફેક્ટ્સ. બરાબર છે? વેરી ગુડ. નાઉ લેટ્સ આપણે જોઈએ કે યસ બીટા બ્લોકર ડ્રગની મિકેનિઝમ, અદરવાઇઝ એ ડ્રગ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ તો બોડી ટિશ્યુમાં શું અલ્ટરેશન આવશે? તો આપણને બીટા એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ કયા ફંક્શન છે, એની ઇફેક્ટ શું છે એ ખબર છે આપણને. હવે એની ફાર્મેકોલોજી એપ્લાય કરીએ છીએ તો એની મિકેનિઝમ શું છે? તો અગેન સપોઝ અહીંયા બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ અધરવાઇઝ બ્લોકર એપ્લાય કરીએ છીએ બીટા 2, તો સિલિયરી બોડી અને સિલિયરી પ્રોસેસ પર બેઝિકલી બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર બ્લોક થશે તો અલ્ટિમેટલી શું થશે? એક્વિયસ હ્યુમરનું પ્રોડક્શન કેવું થશે? ડિક્રીઝ થશે, જે બેઝિકલી ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર મેન્ટેન કરવા માટે જવાબદાર છે. તો સમવોટ શું થશે? એક્વિયસ હ્યુમરનું પ્રોડક્શન ડિક્રીઝ થશે. મેકિંગ સેન્સ ઓર નોટ? તો તમને હવે આઈડિયા આવે છે કે ઓકે એવી કઈ કન્ડિશન છે કે જેની અંદર ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર છે ડેન્જરસલી પેથોલોજીકલી ઇન્ક્રીઝ થઈ જાય છે? ગ્લુકોમા. તો ગ્લુકોમાની અંદર તમે આપી શકો ડ્રગ્સ અને એમાં યુઝ થાય છે ટાઇમોલોલ. વેરી ગુડ, રાઈટ? અને આમાં ચોઇસ ઓફ ડ્રગ ટાઇમોલોલ છે, ધેટ ઇઝ ફર્સ્ટ જનરેશન બીટા બ્લોકર. દે આર મોર સેન્સિટિવ હિયર, રાઈટ? ટાઇમોલોલ. તો શું થશે અલ્ટિમેટલી? ઓકે આપણે ફાર્મેકોલોજીમાં નથી જોવા, અલ્ટિમેટલી આપણે ડ્રગ એપ્લાય કરીએ તો અલ્ટિમેટલી શું થાય છે?
તો બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર બ્લોક થશે, બીટા બ્લોકર મીડિયેટેડ, અને અલ્ટિમેટલી શું થશે, ઇન્ટ્રા ઓક્યુલર પ્રેશર શું થશે, ડાઉન થશે, રાઈટ. વેરી ગુડ, ક્લિયર છે, વેરી ગુડ. હવે શું લેવું છે, હાર્ટ લેવું છે. ઓકે, આપણે નંબર આપી દઈએ. પહેલા કઈ કોની વાત કરી હતી આપણે, પહેલા આઈ બોલ જોઈ લો, સેકન્ડમાં હાર્ટ, ધેન થર્ડમાં શું જોયું હતું, રેસ્પિરેટરી, વેરી ગુડ. ધેન ફોર્થ વન જીઆઈ સિસ્ટમ, ઓકે. ફિફ્થ વન, ઓકે, ફિફ્થ વન લીવર, સિક્સ્થ વન એડિપોઝ, સિક્સ્થ વન હિયર, સેવન આઈ થિંક આ હોવું જોઈએ, 7 8 એક્સ્ટ્રા ગ્લોમેરુલર ઓપરેટર્સ, રાઈટ. તો આપણે સિસ્ટમેટિકલી આગળ વધીએ. તો 1 નંબર ડન ડીલ, રાઈટ. એક્વિયસ હ્યુમર પ્રોડક્શન ડિક્રીઝ કરશે બીટા બ્લોકર. સેકન્ડ નંબર, ઓકે. તમે બેઝિકલી શું થાય છે, તો જોયું કે એન્ડોજીનસ કેટાકોલામિન મીડિયેટેડ ઇલેક્ટ્રિકલી પ્લસ મકેનિકલી કાર્ડિયો સ્ટિમ્યુલેશન થાય છે, અને હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય છે, સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે, અને અલ્ટિમેટલી કાર્ડિયો સ્ટિમ્યુલેશન થઈ હાર્ટ રેટ ને સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થવાના કારણે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. હવે અહીંયા આવી જઈએ. અત્યારે પેસ મેકર સેલની વાત કરીએ છીએ. તો બેઝિકલી શું થાય છે કે જનરલી વાત કરી લો તો તમે બીટા બ્લોકર ડ્રગ આપો છો, એ શું થાય છે, તો બીટા બ્લોકર ડ્રગ છે, માનો કે હવે તમે બીટા બ્લોકર પર પેશન્ટને લીધું, તો હવે એન્ડોજીનસ કેટાકોલામિન બી અવેલેબલ છે, અને બેઝિકલી શું અવેલેબલ છે, બીટા બ્લોકર મોલેક્યુલ બી અવેલેબલ છે. તો શું થશે, કોમ્પિટિટિવલી એ બ્લોક કરશે. તો શું થશે, અહીંયા કેટાકોલામિન બી અવેલેબલ છે, બીટા બ્લોકર બી અવેલેબલ છે. તો શું થશે કે સમ ઓફ ધ રિસેપ્ટર વિલ બી બ્લોક બાય બીટા બ્લોકર. તો બેઝિકલી શું થઈ જાય છે, તો બીટા બ્લોકર છે કોમ્પિટિટિવલી છે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરને બ્લોક કરે છે, અને રિવર્સિબલ છે, રાઈટ. હવે શું થશે, તો બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર ઇઝ ઓક્યુપાઇડ વિથ બીટા બ્લોકર એજન્ટ. તો કેટાકોલામિન ત્યાં બાઇન્ડ કરી શકશે, નહીં થઈ શકે. વેરી ગુડ. તો હવે શું થશે, કેટાકોલામિન મીડિયેટેડ જે આ પાથવે થાય છે, જે અલ્ટિમેટલી શું એન્ડ અપ થાય છે, તો ઇન્ટ્રાસેલ્યુલર સાયક્લિક એમપી ઇન્ક્રીઝ થાય છે, અને કેલ્શિયમનું ફોસ્ફોરાઇલેશન થાય છે, રાઈટ. હવે અહીંયા બીટા બ્લોકર અવેલેબલ છે, બાઇન્ડ થશે, તો શું થશે, બીટા એની સાથે બાઇન્ડ થશે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે, પણ એને ઇન્ટ્રાસેલ્યુલરી સિગ્નલ સ્ટિમ્યુલેટ કરી શકશે, નહીં કરી શકે. તો જી સ્ટિમ્યુલેટરી પાથવે ઇનિશિએટ નહીં થાય, જેના કારણે આલ્ફા સબ યુનિટ છે એડેનોલા સાયક્લેઝને સ્ટિમ્યુલેટ નહીં કરે, જેના કારણે ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં સાયક્લિક એમપી નું કોન્સન્ટ્રેશન બેઝિકલી જે હોવું જોઈએ નહીં થાય, બેઝિકલી શું થશે, ડિક્રીઝ થશે. મેકિંગ સેન્સ ઓર નોટ? કારણ કે કેટાકોલામિન મીડિયેટેડ સાયક્લિક એમપી નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ રહેતું હતું. સાયક્લિક એમપી જે ડિક્રીઝ સાયક્લિક એમપી જે પ્રોટીન કાઇનેઝ એને એક્ટિવેટ નહીં કરી શકે, એટલે દે વિલ રિમેન ઇનએક્ટિવેટેડ, અને ઇનએક્ટિવેટેડ પ્રોટીન કાઇનેઝ જે છે કેલ્શિયમ ચેનલને બેઝિકલી ફોસ્ફોરાઇલેટ નહીં કરી શકે, જેના કારણે શું થશે, તો કેલ્શિયમ ચેનલ ફોસ્ફોરાઇલેશન ના થવાના કારણે કેલ્શિયમ ચેનલ જે નોર્મલી એન્ડોજીનસ કેટાકોલામિન મીડિયેટેડ ઓપન રહેતી હતી એવી ઓપન નહીં રહે, અને કેલ્શિયમ લોડિંગ છે ડિક્રીઝ થશે. કેલ્શિયમ લોડિંગ ડિક્રીઝ થશે તો બેઝિકલી શું થશે, કેલ્શિયમનું જે આવવા જોઈએ એ બી નહીં આવે, તો શું થાય, રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ છે વધારે નેગેટિવ થશે, વધારે નેગેટિવ. એને એવું કહી શકે સેલ વિલ ગેટ હાઇપર પોલરાઇઝ થશે. તો માનો કે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ -60 છે, તો સમવોટ શું થશે, -65 થશે, તો -70 થશે. તો આરએમપી અને ટીએમપી ની વચ્ચેનું ડિસ્ટન્સ કેવું થશે, ઇન્ક્રીઝ થશે. તો પર ગિવન ટાઈમ આરએમપી થી ટીએમપી સુધી પહોંચવાનો ટાઈમ કેવો થશે, વધારે લાગશે. એટલે પર ગિવન ટાઈમ નંબર ઓફ જનરેશન ઓફ એક્શન પોટેન્શિયલ વિલ બી ફોલ, અને એક્શન પોટેન્શિયલ ડિક્રીઝ થશે તો અલ્ટિમેટલી શું થશે, હાર્ટ રેટ ડિક્રીઝ થશે, અને હાર્ટ રેટ ડિક્રીઝ થશે તો આપણે શું કહીએ છીએ, નેગેટિવ ક્રોનોટ્રોપી. શું કહીએ છીએ, નેગેટિવ ક્રોનોટ્રોપી, રાઈટ. વેરી ગુડ. અને સેમ વસ્તુ સેમ ઇફેક્ટ ઇમ્યુનોડલ ટિશ્યુ પર થશે, જેને આપણે કહીશું નેગેટિવ ડ્રોમોટ્રોપી. પર્કિંજેસ સેલને કહીશું નેગેટિવ બેથમોટ્રોપિક ઇફેક્ટ, સેમ મિકેનિઝમ. હવે વાત કરીએ કોન્ટ્રેક્ટાઇલ મશીનરી, તો શું થશે, તો યસ એન્ડોજીનસ કેટાકોલામિનની જગ્યાએ બેઝિકલી બીટા બ્લોકર એજન્ટ છે એની સાથે બાઇન્ડ થશે, તો બીટા 1 રિસેપ્ટર છે ઓક્યુપાઈડ થઈ જશે બીટા બ્લોકર થ્રુ, પણ એનું સ્ટિમ્યુલેશન નહીં થાય. સ્ટિમ્યુલેશન નહીં થાય અલ્ટિમેટલી શું થાય, ઇન્ટ્રાસેલ્યુલર સાયક્લિક એમપી જે થવી જોઈએ ઇન્ક્રીઝ નહીં થાય, અલ્ટિમેટલી ફોલ રહેશે, અને ફોલ થશે અલ્ટિમેટલી શું થશે, કેલ્શિયમ ચેનલ
ફોસ્ફોરાઇલેટ નહીં થાય અને ઇન્ટ્રાસેલ્યુલર કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ હશે તો સાર્કોપ્લાઝમિક એન્વાયરમેન્ટમાં કેલ્શિયમ ડિક્રીઝ હશે. હવે જ્યારે નેક્સ્ટ એક્શન પોટેન્શિયલ આવશે ત્યારે જે સાર્કોપ્લાઝમિક એન્વાયરમેન્ટમાંથી સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં જે કેલ્શિયમ રિલીઝ થશે એ કેવા હશે? ઓછા હશે. તો કોન્ટ્રેક્ટાઇલ મશીનરી માટે અવેલેબલ કેલ્શિયમ કેવા હશે? ઓછા હશે. તો પાવરફુલ કોન્ટ્રાક્ટિલિટી અથવા કોન્ટ્રાક્શન ઇનિશિએટ કરી શકશે? નહીં કરી શકે. તો અલ્ટિમેટલી શું થશે? કોન્ટ્રાક્ટિલિટી પુઅર ક્રિએટ થશે જેને આપણે કહીએ છીએ નેગેટિવ આઇનોટ્રોપી, રાઈટ. અને સેમ વસ્તુ રેટ ઓફ કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન બી ડિક્રીઝ થશે જેને કહીશું આપણે નેગેટિવ ક્લાઇનોટ્રોપી. તો નેગેટિવ ક્લાઇનોટ્રોપી એટલે અલ્ટિમેટલી સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે. સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે, કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર ડિક્રીઝ થશે. અને કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ, યસ અહીંયા જરૂરી છે ડ્રો કરવું અથવા લખવું, સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ ઇન્ટુ કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ. હવે જુઓ કે શું થઈ જાય છે? ઇલેક્ટ્રિકલી નેગેટિવ ક્રોનોટ્રોપી અને નેગેટિવ ડ્રોમોટ્રોપી ઇફેક્ટ થશે તો હાર્ટ રેટ શું થશે? ડિક્રીઝ થશે. અને મકેનિકલી સ્ટ્રોક વોલ્યુમ અને સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે તો અલ્ટિમેટલી શું થશે? નેગેટિવ આઇનોટ્રોપી થશે તો અલ્ટિમેટલી સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે. તો હાર્ટ રેટ ઇન્ક્રીઝ, સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ, કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ અને અલ્ટિમેટલી શું થશે? બ્લડ પ્રેશર બ્લડ પ્રેશર થોડું ફોલ થશે, રાઈટ. એટલા માટે બીટા બ્લોકર ડ્રગ છે હાઇપરટેન્શનમાં યુઝ થતી હોય છે, રાઈટ. તો ધીસ ઇઝ મિકેનિઝમ. હવે તમે જોશો ને તો બીટા બ્લોકર છે એ હાર્ટને થોરોલી ઇન્હિબિટ કરે છે ઇલેક્ટ્રિકલી પ્લસ મકેનિકલી. તો એટલા માટે મોસ્ટલી બીટા બ્લોકર ડ્રગ છે એનો ટાર્ગેટ ઓર્ગન શું હોય છે? હાર્ટ હોય છે. કારણ કે થોરોલી ઇલેક્ટ્રિકલી પ્લસ મકેનિકલી હાર્ટને ઇન્હિબિશન કરીને અલ્ટિમેટલી બ્લડ પ્રેશરને સેટલ ડાઉન કરતી હોય છે, જેનું ઓલરેડી વધારે છે એનું. પણ માનો કે તમને મને આપશે અને મારું બ્લડ પ્રેશર નોર્મલ છે, મને આપણને બીટા બ્લોકર આપશે તો કાર્ડિયો ઇન્હિબિશન થઈને બ્લડ પ્રેશર ફોલ થશે અને હાઇપોટેન્શન ઇનિશિએટ થશે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો યસ, તો આપણે બીટા બ્લોકર મીડિયેટેડ જોઈ કે શું થશે? અલ્ટિમેટલી નેગેટિવ ક્રોનોટ્રોપી, નેગેટિવ ડ્રોમોટ્રોપી, નેગેટિવ ડેથમોટ્રોપી, નેગેટિવ આઇનોટ્રોપી, નેગેટિવ ક્લાઇનોટ્રોપિક ઇફેક્ટ મળશે અને ઇલેક્ટ્રિકલી પ્લસ મકેનિકલી હાર્ટ ગેટ ઇન્હિબિટેડ. This is the effect of beta blocker agent. Very good. So second one is cleared. Third one છે રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી સિસ્ટમ છે બેઝિકલી શું થશે? તો બીટા 2 એન્ડોજીનસ કેટાકોલામિન છે એ રેસ્પિરેટરી બ્રોન્કિયલ ટ્રી પર રહેલા સ્મૂથ મસલ પર રહેલા બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય છે ત્યારે સ્મૂથ મસલ રિલેક્સ થાય છે અને એરવે ઓપન થાય છે અને બ્રોન્કોડાયલેશન મેન્ટેન થાય છે. એના કારણે વેન્ટિલેશન પ્રોપર મેન્ટેન થાય છે, રાઈટ. અલ્ટિમેટલી શું થશે? તો બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર છે બીટા બ્લોકર દ્વારા બ્લોક થઈ જશે તો એન્ડોજીનસ કેટાકોલામિન છે બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ નહીં થઈ શકે, જેના કારણે બીટા 2 મીડિયેટેડ બ્રોન્કોડાયલેશન છે કેવું થશે? સમવટ લોસ થશે અને અલ્ટિમેટલી શું થશે? અપ ટુ સમ ડિગ્રી બ્રોન્કોસ્પાઝમ અથવા બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન ઇનિશિએટ થશે, રાઈટ. તો આપણે અહીંયા લખીએ બીટા બ્લોકર મીડિયેટેડ રેસ્પિરેટરી સિસ્ટમ પર શું ઇફેક્ટ આવશે? બ્રોન્કો સ્પાઝમ કરતા બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન, રાઈટ. કારણ કે સ્પાઝમ તો એવા પેશન્ટ કે જે પ્રોન છે, માનો કે અસ્થમેટિક છે, સીઓપીડી છે, તો તમને એ વસ્તુ ક્લિયર થાય છે કે ઓકે હવે પછી અસ્થમેટિક કે સીઓપીડી ના પેશન્ટને હું બીટા બ્લોકર નહીં આપું. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો આના પરથી આપણે લખશું કોન્ટ્રાઇન્ડિકેશન. તો બીટા બ્લોકર ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ધ પેશન્ટ ઓફ ધ સીઓપીડી ઓર અસ્થમા, રાઈટ. વેરી ગુડ. આપણે આ જસ્ટ યુ કેન સે ફાર્મેકોલોજીકલ એજન્ટ મીડિયેટેડ કઈ ઇફેક્ટ થાય છે એની જ વાત કરી રહ્યા છીએ, બાકી જોતા રહીશું, રાઈટ. કારણ કે હજુ તો આપણે એની મેડિકલ યુઝેસ જોવાના છે, એના સાઇડ ઇફેક્ટ જોવાના છે, કોન્ટ્રાઇન્ડિકેશન જોવાના છે. ધેટ વિલ ડિસ્કસ. ઓકે, ફોર્થ વન ઇઝ જીઆઈ સિસ્ટમ. હવે શું થાય છે? તો બીટા જીઆઈ સિસ્ટમ પર રહેલા લોંગિટ્યુડનલ સ્મૂથ મસલ પર રહેલા બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર એન્ડોજીનસ કેટાકોલામિન મીડિયેટેડ સ્ટિમ્યુલેટ થાય છે ત્યારે શું અલ્ટિમેટલી થાય છે? તો જીઆઈ સિસ્ટમની મોટિલિટી ડિક્રીઝ થાય છે અને સિક્રેશન ડિક્રીઝ થાય છે, રાઈટ. ઓકે, હવે બીટા બ્લોકર અવેલેબલ છે તો એન્ડોજીનસ કેટાકોલામિન સાથે બાઇન્ડ નહીં થાય અને અલ્ટિમેટલી બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર વિલ બી ઓક્યુપાઈડ બાય બીટા બ્લોકર એજન્ટ. તો અલ્ટિમેટલી શું થશે? મોટિલિટી ડિક્રીઝ થશે? નહીં થાય, કારણ કે બીટા બ્લોકર એજન્ટ તે અવેલેબલ છે. અને સિક્રેશન ડિક્રીઝ થશે? નહીં થાય. તો મોટિલિટી ડિક્રીઝ નહીં થાય તો મોટિલિટી સમવટ થોડી વધારે રહેશે.
અને સિક્રીશન ડિક્રીઝ નહીં થાય તો સિક્રીશન બી થોડી, તો હાઇપર પેરિસ્ટાલ્સિસ પ્લસ હાઇપર સિક્રેશન એન્ડ અપ વિથ વોટ, ડાયરિયા. So I think not every patient, but you have come across that group of patients that once you administer beta blocker, they will present with diarrhea. हाँ, right? तो making sense. तो ultimately શું થશે, somewhat GI disturbance થશે, right? કારણ કે હાઇપર પેરિસ્ટાલ્સિસ થશે, નોટ હાઇપર પેરિસ્ટાલ્સિસ, પણ જે મોટિલિટી મેન્ટેન થવી જોઈએ એ મોટિલિટી છે somewhat નહીં મેન્ટેન થાય અને અલ્ટિમેટલી એની ઇફેક્ટ લોસ થશે અને મોટિલિટી થોડી ઘણી વધશે અને બની શકે કોઈ બીજું એડિશનલ કોઈ અગ્રાવેટિંગ ફેક્ટર હોય તો પછી ડાયરિયા બી થાય અને સિક્રેશન બી ઇન્ક્રીઝ થશે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો ફોર્થ નંબર ઇઝ કવર. ફિફ્થ, લીવર. ઘણી બધી સેન્સ ઓપન થશે એટલે આ જરૂરી છે બેઝિકલી. ફિફ્થ વન, તો ફિફ્થ વન શું છે બેઝિકલી? યસ, તો એન્ડોજીનસ કેટાકોલામિન છે એ લીવર પર રહેલા હિપેટોસાઇટ પર રહેલા બીટા 2 એડરેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય છે અને બેઝિકલી શું કરે છે, ગ્લાયકોજિનોલાઇસિસ ઇનિશિએટ કરે છે અને ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ રિલીઝ કરે છે, જેના કારણે જનરલ સર્ક્યુલેશનમાં ગ્લુકોઝનું લેવલ મેન્ટેન થાય છે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. હવે wow, you will get so many answer of the question. This is the third lecture. क्लिनिकल लेवल पे जो मैच कर दिया बस. हाँ, क्लिनिकल लेवल पे मैच कर. very good. हाँ, clinical and this is theoretical and you are comparing with your experience, right? હું જેવું ત્યાં તમે આગળ મારા પહેલા પહોંચી જાવ છો. ઓકે, તો યસ, આ માનો કે એન્ડોજીનસ કેટાકોલામિન છે. હવે શું છે, તમે બીટા બ્લોકર એજન્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે તો કોમ્પિટિટિવ બ્લોક કરશે અને માનો કે ધીસ ઇઝ બીટા બ્લોકર એજન્ટ, વોટ એવર ઇટ ઇઝ. તો શું થશે, બીટા 2 એડરેનર્જિક રિસેપ્ટર ઇઝ ઓક્યુપાઇડ વિથ બીટા બ્લોકર, તો એન્ડોજીનસ કેટાકોલામિન એની સાથે બાઇન્ડ નહીં કરી શકે, જેના કારણે ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ ઇનિશિએટ નહીં કરી શકે, જેના કારણે ફોર્મેશન ઓફ ગ્લુકોઝ ફ્રોમ ગ્લાયકોજન વિલ બી ડિક્રીઝ. તો જનરલ સર્ક્યુલેશનમાં ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન કેવું થશે, ડિક્રીઝ થશે. ધીસ ઇઝ વન મિકેનિઝમ, રાઈટ? ઓકે, બીજી વસ્તુ શું છે, તો પેન્ક્રિયાટિક આલ્ફા સેલ પર કયા રિસેપ્ટર આવેલા છે, બીટા 2 એડરેનર્જિક રિસેપ્ટર. હવે જો પેન્ક્રિયાટિક બીટા 2 એડરેનર્જિક રિસેપ્ટર પેન્ક્રિયાટિક આલ્ફા સેલ પર રહેલા બીટા 2 એડરેનર્જિક રિસેપ્ટર if they are blocked by beta blockers, તો જે એન્ડોજીનસ કેટાકોલામિન એની ઇફેક્ટ નહીં બતાવે તો શું થશે, તો એન્ડોજીનસ કેટાકોલામિન મીડિયેટેડ ગ્લુકાગોનનું પ્રોડક્શન જોવા મળશે નહીં, જોવા મળશે. અધરવાઇઝ કેવું થશે, ડિક્રીઝ થશે. તો ગ્લુકાગોનનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે તો ગ્લુકાગોન મીડિયેટેડ ગ્લુકોઝનું ફોર્મેશન છે ફ્રોમ ગ્લુકોનિયોજેનેસિસ પ્રોસેસ એ કેવું થશે, ફોલ થશે. અને you can say formation of the glucose from the non carbohydrate product, that process is decreased, એટલે કે ગ્લુકોનિયોજેનેસિસ પ્રોસેસ કેવી થશે, ડાઉન થશે અને ફર્ધર ગ્લુકોઝનું ફોર્મેશન કેવું થશે, ડિક્રીઝ થશે અને ગ્લુકોઝનો સેકન્ડરી થ્રુ સેકન્ડ મિકેનિઝમ ગ્લુકોઝનું લેવલ કેવું થશે, ફોલ થશે, રાઈટ? તો ઇટ ઇઝ, આઈ થિંક ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયાબિટીક પેશન્ટ, રાઈટ? તો ડાયાબિટીક પેશન્ટમાં એમાં બી આવશે જે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટિસના પેશન્ટમાં બીટા બ્લોકર ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ, પણ આમાં તમને એવું લાગે છે કે ઇન્ડિકેટેડ ઇનિશિયલી, રાઈટ? પણ આપણે ખાલી એની ફાર્મેકોલોજીકલ એક્શન જોઈએ તો શું છે, તો બીટા બ્લોકર તમે આપો છો તો બેઝિકલી શું થાય છે, તો બીટા 2 પેન્ક્રિયાટિક આલ્ફા સેલ પર રહેલા બીટા 2 એડરેનર્જિક રિસેપ્ટર બ્લોક થવાના કારણે અને લીવર પર રહેલા હિપેટોસાઇટ પર રહેલા બીટા 2 એડરેનર્જિક રિસેપ્ટર બ્લોક થવાના કારણે જનરલ સર્ક્યુલેશનમાં ગ્લુકોઝનું લેવલ ફોલ થાય છે, બરાબર? આપણે હાઇપર કે હાઇપોમાં નથી જવું, એ આપણે જોઈશું પછી. તો ફિફ્થ નંબર ઇઝ ક્લિયર, રાઈટ? તો એનો મતલબ શું, લીવર ને પેન્ક્રિયાસની વાત કરીએ અલ્ટિમેટલી ત્યાં બીટા બ્લોકર કામ કરીને ગ્લુકોઝનું લેવલ ફોલ કરશે. વેરી ગુડ. 6 નંબર, લાઇપોલાઇસિસ. ઓકે, તો બીટા 1 એડરેનર્જિક સ્ટિમ્યુલેશન લીડ્સ લાઇપોલાઇસિસ. હવે ત્યાં એન્ડોજીનસ કેટાકોલામિન બાઇન્ડ નહીં થાય અને તે બીટા બ્લોકર હશે, યસ, તો શું થશે, લાઇપોલાઇસિસ પ્રોસેસ છે એ પ્રોપર થશે નહીં અને લાઇપોલાઇસિસ છે ડિસ્ટર્બ થશે અને લાઇપોલાઇસિસ ડિસ્ટર્બ થશે તો આ જે ટ્રાઇગ્લિસરાઇડ છે એ યુટિલાઇઝ થશે નહીં થાય તો જનરલ સર્ક્યુલેશનમાં
ટ્રાઇગ્લિસરાઇડનું કોન્સન્ટ્રેશન કેવું થશે, એલિવેટ લોંગ રન બીટા બ્લોકર પર પેશન્ટ હશે એનું યુ કેન સે હાઇપર ટ્રાઇગ્લિસરાઇડેમિયા થવાના ચાન્સીસ છે, રાઈટ, કારણ કે બિલ્ડઅપ થશે ટ્રાઇગ્લિસરાઇડનું કોન્સન્ટ્રેશન. બીજી એક આ મિકેનિઝમ છે. બીજી મિકેનિઝમ આપણે 6 છે, અહીંયા 7 નંબરની વાત કરીએ તો અહીંયા આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂકેલા છે કે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર લાઇપોપ્રોટીન લાઇપેઝ છે શું કરે છે, લાઇપોલાઇસિસ કરે છે, રાઈટ. હવે બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર ઇટસેલ્ફ બ્લોક થશે તો એ છે બેઝિકલી લાઇપોપ્રોટીન લાઇપેઝને પ્રમોટ નહીં કરે લાઇપોલાઇસિસ માટે, જેના કારણે ફર્ધર લાઇપોલાઇસિસ છે ડિસ્ટર્બ થશે અને ટ્રાઇગ્લિસરાઇડનું કોન્સન્ટ્રેશન બોડીની અંદર ઇન્ક્રીઝ થશે, રાઈટ. વેરી ગુડ. તો 7 નંબર બી આઈ થિંક કવર છે. નાઉ વી આર લેફ્ટ વિથ 8 નંબર, રાઈટ. ઓકે, હવે શું થશે તો એન્ડોજીનસ કેટાકોલામિન એ બીટા 1 જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર્સ પર રહેલા બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર્સ પર બાઇન્ડ નહીં કરે, કારણ કે કોમ્પિટિટિવલી અત્યારે એની જોડે શું અવેલેબલ છે, બ્લડની અંદર બીટા બ્લોકર એજન્ટ અવેલેબલ છે. તો બીટા બ્લોકર એજન્ટ બાઇન્ડ થશે, અલ્ટિમેટલી શું થશે, જનરલ પોલ્કેસિન અથવા જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર્સ દ્વારા જે રેનિનનું સિક્રેશન કેવું થશે, ફોલ થશે. રેનિનનું પ્રોડક્શન ડિક્રીઝ થશે તો એન્જિયોટેન્સિન 2 નું પ્રોડક્શન કેવું થશે, ડિક્રીઝ થશે. 2 નું પ્રોડક્શન ડિક્રીઝ થશે અને એન્જિયોટેન્સિન 2 નું પ્રોડક્શન ડિક્રીઝ થશે તો યસ સીએનએસ સ્ટિમ્યુલેશન કેવું થશે, ડિક્રીઝ થશે. સીએનએસ સ્ટિમ્યુલેશન ડિક્રીઝ થશે તો સીએનએસ મીડિયેટેડ કાર્ડિયો સ્ટિમ્યુલેશન ડિક્રીઝ થશે તો બ્લડ પ્રેશર બી સમવટ થોડું ફોલ થશે. બીજું એન્જિયોટેન્સિન 2 ડિક્રીઝ થશે તો અલ્ડોસ્ટિરોનનું પ્રોડક્શન કેવું થશે, ડિક્રીઝ થશે. અલ્ડોસ્ટિરોનનું પ્રોડક્શન ડિક્રીઝ થશે તો સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન કેવું થશે, ડિક્રીઝ થશે. તો બોડી છે એ એક્સક્રીટ કરશે એક્સ્ટ્રા સોલ્ટ એન્ડ વોટર, તો બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થશે, રાઈટ, બીટા બ્લોકર યુઝ કરવાના કારણે. ઓકે, બીજું યુ કેન સે એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ જે બેઝિકલી એન્ટીડાયરેટિક હોર્મોન રિલીઝ થાય છે એનું રિલીઝ પ્રોસેસ કેવું થશે, ડાઉન થશે. તો લાસ્ટ પાર્ટ ઓફ ધ નેફ્રોન પરથી જે એક્સ્ટ્રા વોટર રીએબ્ઝોર્પ્શન છે પ્રોસેસ બી ડિક્રીઝ થશે, જેના કારણે યુરિન અપિયર થશે, બરાબર, એક્સ્ટ્રા વોટર અપિયર થશે યુરિનમાં અને બ્લડ વોલ્યુમ સમવટ ડિક્રીઝ થશે, રાઈટ. બીજું એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ વેઝોકોન્સ્ટ્રિક્શન આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન અને વિનો કોન્સ્ટ્રિક્શન સમવટ ડિક્રીઝ થશે અને બ્લડ પ્રેશર થોડું ડિક્રીઝ થશે, રાઈટ. એના કારણે બેઝિકલી ડોમિનેટલી બીટા બ્લોકર છે ડોમિનેટલી હાઇપરટેન્શનમાં યુઝ થતી હોય છે, રાઈટ. અત્યારે આપણે પેથોલોજીકલ કન્ડિશનની વાત નથી કરી, પણ ધીસ ઇઝ હાઉ બીટા બ્લોકર વર્ક ઓન જક્સ્ટાગ્લોમેરુલર અધરવાઇઝ રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ. ફરી આમાં રિપીટ કરવાની જરૂર છે, ક્લિયર છો? વેરી ગુડ. ઓકે, તો આપણે શું ડિસ્કશન કરીએ આજે બીટા બ્લોકર્સની અંદર? તો યસ, ડોમિનેટલી બોડી ટિશ્યુ પર કયા બીટા રિસેપ્ટર આવેલા છે અને એની મીડિયેટેડ ફિઝિયોલોજીકલ એક્શન શું છે, અને તમે જો બીટા બ્લોકર એજન્ટ એપ્લાય કરો છો તો એને મીડિયેટેડ ફાર્માકોલોજીકલ ઇફેક્ટ શું આવશે એ જોઈએ, રાઈટ. આપણે મેડિકલ યુઝિસ કે એના પર કંઈ ગયા નથી. લેટ્સ બ્રીફ અબાઉટ જસ્ટ યુ કેન સે classes of the drugs, right? ઓકે, મેં ઓલરેડી તમને કહી ચૂક્યો છું. યસ, બીટા બ્લોકર ને બેઝિકલી 3 કેટેગરીમાં ડિવાઈડ કરી છે. ધેટ ઇઝ ફર્સ્ટ જનરેશન, બીટા બ્લોકર્સ, અને બેઝિકલી એની સ્પેશિયાલિટી શું છે ફર્સ્ટ જનરેશન બીટા બ્લોકરની? ઇટ બાઇન્ડ્સ વિથ બીટા 1 adrenergic receptor and beta 2 adrenergic receptor. Making sense or not? Which are those molecules which are first generation beta blocker? Propranolol, then sotalol and timolol, right? બેઝિકલી અત્યારના સોટાલોલનો બેઝિકલી એ ટેકીરિથમિયામાં બહુ રોલ છે. ઇવન અમેરિકન હાર્ટ એસોસિએશન છે એ એના અલ્ગોરિધમમાં વન ઓફ ધ મેનેજમેન્ટ ઓફ ધ ટેકીરિથમિયા ઇઝ સોટાલોલ, રાઈટ. સોટાલોલ બહુ
એ રીતના વધારે યુઝ થાય છે. ઓકે, એન્ડ બીજી ડ્રગ બી હશે જે આપણને અત્યારે કદાચ નથી યાદ, અથવા આપણે વી આર ઓકે વિથ ધીસ three drugs. Now second generation beta blockers. And second generation beta blockers છે બેઝિકલી શું કરે છે, તો દે ઓકે અહીંયા મારે લખવું જરૂરી છે, દે આર બેઝિકલી નોન સિલેક્ટિવ. ફર્સ્ટ જનરેશન બીટા બ્લોકર છે દે આર નોન selective, right? Non-selective, and that's why they block both beta 1 and beta 2. Second generation beta blocker are basically selective બીટા બ્લોકર છે, અને લો ડોઝની અંદર બેઝિકલી લો ડોઝની અંદર આપવામાં આવે તો બેઝિકલી યસ ધીસ સ્પેસિફિકલી બાઇન્ડ્સ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર, અને બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ જે એક્શન હશે એને ઇનહિબિટ કરશે. બટ જો હાયર ડોઝમાં જાય, હાયર ડોઝમાં આપીએ સિલેક્ટિવ સેકન્ડ જનરેશન બીટા બ્લોકર, તો બી એ બીટા 1 અને બીટા 2 ને બ્લોક કરશે અને એની ઇફેક્ટ બતાવશે, રાઈટ? એટલે સિલેક્ટિવિટી છે એ બેઝિકલી કેવી છે, થોડું કમ્પેરેટિવલી છે. થોડું લો ડોઝમાં આપશો તો તમને બીટા 1 મળશે, પણ હાઈ ડોઝમાં આપશો એટલે તોય બીટા 2 તો કરશે, એટલે કમ્પેરેટિવ છે, બરાબર છે? ઓકે, અને એક્ઝામ્પલ શું છે? સેકન્ડ જનરેશન એટિનોલોલ, મિટોપ્રોલોલ, પછી એસિબ્યુટોલોલ, then bisoprolol, બીજી કઈ છે? આવડે છે ને? આટલી આવડે છે, બીજા તમે જોઈ લેજો, રાઈટ? એટિનોલોલ, મિટોપ્રોલોલ, એસિબ્યુટોલોલ, bisoprolol. Okay, fine. Third one, and that is third generation beta blockers. ઓકે, મેં વાત કરી હમણાં એ પ્રમાણે થર્ડ જનરેશન બીટા બ્લોકર એ સિલેક્ટિવ હશે કે નોન સિલેક્ટિવ હશે? નોન સિલેક્ટિવ. વેરી ગુડ, દે આર નોન સિલેક્ટિવ. કેમ નોન સિલેક્ટિવ? તો બેઝિકલી દે બાઇન્ડ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર, બીટા 2 adrenergic receptor, and additionally it binds alpha 1 adrenergic receptor. અને alpha 1 adrenergic receptor ડોમિનેન્ટલી ક્યાં રહે છે? વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ પર. તો વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટમાં રહેલા alpha 1 adrenergic receptor ને આ થર્ડ જનરેશન બીટા બ્લોકર જે છે એ બ્લોક કરશે તો શું થશે? આફ્ટર લો ડિક્રીઝ થશે, અને આફ્ટર લો ડિક્રીઝ થશે બ્લડ પ્રેશર. તો એવા ઓકે યસ નોન સિલેક્ટિવ બીટા બ્લોકર જે બેઝિકલી બીટા 1, બીટા 2 અને આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરને બ્લોક કરે છે. એક્ઝામ્પલ કયા છે? લાબેટાલોલ એન્ડ કાર્વેડિલોલ. કાર્વેડિલોલ છે બેઝિકલી કાર્ડિયો સિલેક્ટિવ બીટા બ્લોકર છે, મિક્સ બ્લોકર, જે બેઝિકલી યસ ઇનિશિયલ કાર્ડિયક ફેલ્યોરની અંદર યુઝ થતી હોય છે. અલ્ટિમેટલી શું થતું હોય? પ્રીલોડ ને આફ્ટર લોડ ડિક્રીઝ કરવાનો. બીટા 1 મીડિયેટેડ પ્રીલોડ બી થશે ને આલ્ફા 1 મીડિયેટેડ આફ્ટર લોડ બી ડિક્રીઝ થશે. અને બીજું શું થશે કે યસ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે કાર્વેડિલોલની, તો એ ફર્ધર પ્રોગ્રેશન છે એથેરોમેટસ પ્લાકનું એ બી સમવોટ કંટ્રોલ કરશે. લેબેટાલોલ છે બેઝિકલી યસ ઇટ્સ અ ઇમરજન્સી ડ્રગ, રાઈટ? અને જો તમે આને બેઝિકલી કાર્વેડિલોલને કાર્ડિયો સિલેક્ટિવ ડ્રગ કહો તો લેબેટાલોલને તમારે વેઝો સિલેક્ટિવ બી તમે બીટા બ્લોકર કહી શકો. યુ કેન સે થર્ડ જનરેશન મિક્સ. ઓકે, આ થર્ડ જનરેશન બીટા બ્લોકર છે એને તમે મિક્સ બ્લોકર બી કહી શકો, રાઈટ? કારણ કે મિક્સ છે, આલ્ફા અને બીટાને બંનેને બ્લોક કરે છે, રાઈટ? લાબેટાલોલ તમને ખબર છે કે હાઇપરટેન્સિવ ક્રાઇસિસમાં યુઝ થાય છે, જે કે મેલિગ્નન્ટ હાઇપરટેન્શન કે 220 ની ઉપર અને મતલબ રિસ્પોન્ડ ના કરતું હોય અને એની અંદર ચોઇસ ઓફ ડ્રગ લેબેટાલોલ હોય છે. ઇવન હાઇપરટેન્શનના કારણે એન્ડ ઓર્ગન ડેમેજ થયા હોય. એન્ડ ઓર્ગન કયા છે? હાઇપરટેન્સિવ ન્યુરોપેથી, હાઇપરટેન્સિવ નેફ્રોપેથી, હાઇપરટેન્સિવ વાસ્ક્યુલોપેથી, દેન હાઇપરટેન્સિવ કાર્ડિયાક કોમ્પ્લિકેશન, હાઇપરટેન્સિવ નેફ્રોપેથી. આ બધા કારણે બેઝિકલી યસ
ટાર્ગેટ ઓર્ગન છે એન્ડ ઓર્ગન ડેમેજ થવા માંડ્યું હોય તો ત્યારે બી લેબેટોલોલ યુઝ થતી હોય છે રાઈટ. અને હાઇપરટેન્સિવ રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇમરજન્સીના કોમ્પ્લિકેશનમાં ચોઇસ ઓફ લેબેટોલોલ હોય છે રાઈટ. ઇઝ ધેર એની ક્વેશ્ચન? વી વિલ કન્ટિન્યુ ઇન સેકન્ડ લેક્ચર બીટા બ્લોકર. તો આજના લેક્ચરમાં આપણે બીટા એડ્રેનર્જિક રિસેપ્ટર ડેકોરેશન એન્ડ મીડિયેટેડ ફિઝિયોલોજીકલ ફંક્શન જોયું. અને જો ફાર્મેકોલોજીકલ એજન્ટ એપ્લાય કરીએ છીએ તો એના કારણે બોડીમાં શું ચેન્જીસ હશે એની ડિસ્કશન કરી. ઇનિશિયલ આપણે બીટા બ્લોકરના ટાઈપ્સ જોયા રાઈટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ટાઈપ્સ મેડિકલ યુઝિસ જોઈશું, સાઇડ ઇફેક્ટ જોઈશું, કોન્ટ્રાઇન્ડિકેશન, બીજા પેરામીટર્સ જોઈશું. ક્લિયર છો? ઓકે ફાઇન. એની ક્વેશ્ચન? ઓકે ફાઇન. ક્લાસ ડિસમિસ.